નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના આસોસમાં જમીન પચાવી પાડવાની સાજિશ સામે આવી છે। સરકારી રેકોર્ડ પર જે જમીન ઘનશ્યામ બારોટની બોલી છે તેના પર હવે કેટલાક અસામાજિક તત્વોની નજર બગડી છે। મોજે નંબર 672ની આ કિંમતી જમીન કબજો જમાવતા અસામાજિક તત્વો જોવા મળ્યા છે। વડોદરાના છેવાડે આવેલ આસોજ ગામ નજીક મોજે 672 નંબરની જમીનમાં ઘનશ્યામ બારોટના નામે 7/12ના ઉતારામાં સરકારી રેકર્ડ પર આ જમીન બોલાઈ છે। જોકે અમદાવાદના મુકેશ ભરવાડ દ્વારા ઘનશ્યામ બારોટ પાસેથી ખોટી રીતે બાનાખત કરી આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ હર્ષ બારોટ દ્વારા કરાયા છે। હર્ષ બારોટનો દાવો છે કે મુકેશ ભરવાડે ખોટી રીતે બાનાખત કરી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું છે। માત્ર જમીન જ નહીં પણ હવે પરિવારના દરેક સભ્યોને જીવનું જોખમ હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે। આક્ષેપ છે કે મુકેશ ભરવાડે ઘનશ્યામ બારોટના પુત્ર દત્તુ બારોટ અને તેમના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી છે। એટલું જ નહીં, મુકેશ ભરવાડે બંદૂક બતાવીને પરિવારને રંજાડવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે। સાથે જ મુકેશ ભરવાડ બંદૂક તાણી જેસીબી સાથે જમીન પર ધસી આવ્યા હતા। કાયદાને ધોડીને પી જનારા મુકેશ ભરવાડના ખતરનાક ઇરાદાઓથી ડરી અને મોતનો ફાડ પડતા જ દત્તુ બારોટ મંજુસર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને પોતાના પરિવારના રક્ષણ માટે પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે। ઉલ્લેખનીય છે કે આ એ જ મુકેશ ભરવાડ છે જેની અગાઉ ATS દ્વારા પણ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે સવાલ એ થાય છે કે આવા અસામાજિક તત્વો સામે જિલ્લા પોલીસ ક્યારે લાલા કરશે? શું નિર્દોષ પરિવારને ન્યાય મળશે કે પછી જમીન માફિયાઓ ફાવી જશે? ભયના ઓથાર હેઠળ જીવતો બારોટ પરિવાર હવે પોલીસની કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠો છે। જોવાનું એ રહેશે કે આ કાયદાનો દંડો આવા તત્વો પર ક્યારે વીંઝાય છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। બાપ દાદાની જમીન છે। મારા બાપ દાદાએ 676ની જમીનમાં દસ્તાવેજ કર્યો, એની મેથી હવે પૈસા બાકી છે। મુકેશભાઈ ભરવાડ, લક્ષ્મીબેન વેલાભાઈ ભરવાડ એની દીકરાના નામને દસ્તાવેજ કર્યો છે અને તે દિવસ મારા ફાધર જોડે ખોટું બોનાખત તે ટાઈમે કરી લીધું છે। એના ઉપર આ વ્યક્તિ ખોટી રીતે અમને દબાણ પ્રેશર આવે છે। મારા છોકરોને ને બધાને ધાક ધમકી દરરોજ આલ્યા કરે છે। રસ્તે આવતા જતા એના કંપનીના માણસો હોય ધમકી આલ્યા કરે છે ને મારા છોકરાને એવું કહે છે કે તું અહીં નીકળ, તને મારી નાખીશું। ને કાલે અમારે જો દિવાળીપુરા મીટિંગ કરી, મીટિંગમાં હોય મારા છોકરાને એવું કે તને મારી નાખીશું બંદૂકથી કે ને મારા ફેમિલીના પછી અમે પોલીસ સ્ટેશન આવ્યા। પોલીસ સ્ટેશને એની 10 થી 15 ગાડીઓ એના બધા બુટલેગરો જોડે હતા ને અમને ધમકી આલતા હતા। એ ટાઈમે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અમને એવું કહેતા હતા કે શાંતિથી સાઈડમાં બેહી રહો, તમે બહાર નીકળી જાઓ। એટલે પોલીસવાળા હોય એમના થઈ ગયા છે। અમારે કેવું એવું છે, અમે કાલે સ્લીપ માગી, અમે જે એપ્લિકેશન આલી તે અમને નહીં આપી। એટલે પોલીસવાળા એમના પૈસાથી આટલા પૈસાવાળાનું મોન છે, અમારું તો કશું છે જ નહીં। ખેડૂતોનું તો કોઈ વેલ્યુ જ છે નહીં। મજુસર પોલીસ સ્ટેશન અમે એપ્લિકેશન કરી તે અમને પાછી નહીં આપી। FIR નહીં લીધી, ખાલી એપ્લિકેશન જ લીધી। અમે FIR ફાડવાનું કીધું તોય ના લીધી અમારી। હા, તો એ પૈસા લઈને પોલીસવાળા હોય પૈસા લઈને ધંધો કરે છે। શું માંગ છે તમારી? અમારી તો માંગ એવી છે કે અમને ખોટા રસ્તે આવી ભીડવે છે મુકેશ ભંભા અને પોલીસવાળા, અમને સાજો અમને સુરક્ષા મળવી જોઈએ। અમને શું નામ તમારું? દત્તુભાઈ ઘનશ્યામભાઈ બારોટ અને એ માણસ ATCમાં પકડાયેલો છે અને એને બુટલેગર ગુંડો જ છે એક જાતનો અને બધા ખેડૂતોને આવું કરેલું છે। મને એકલાને બહુ ખેડૂતોને આવું કરેલું છે। બીક લાગે છે તમને? તો બીક તો લાગે ને, એ ગુંડો છે એક જાતનો। જો ભાજપ સરકારને એવું કહે મારા ખિસ્સામાં છે, ભાજપ સરકાર એવું કહે છે, કારણ કે એનો ભાઈ રાકેશ ભાજપ સરકારની મય છે, એટલે કે ભાજપ ભાઈ મારા ખિસ્સામાં છે। મોદી સાહેબ શું કરી લેવાના મારું એવું કે છે। ભૂપેન્દ્ર પટેલ મારું શું કરી લેવાના છે એવું કે છે, એવી ધમકીઓ આલે છે। અને હર્ષ સંઘવી સાહેબ ને એવું કે છે એ તો મારો જુત્યોનો સાહેબ છે એવું કે એને પૈસા લઈને જીતાડ્યો છે એવું કે છે સાહેબ। અને અમને પહોંચતો નહીં, કારણ જીસીબી લઈને આવ્યો તો બધું તોડી પાડું મારી નાખવું એવું કરતો હતો। અમારા વાડાને મારી નાખવાનું ચાલીને જમીન પર લખાઈ લીધું બધું, એને ખોટું લખાઈ દીધું મારા ઘરના મોણાઓ જોડે। એટલે શું કર કુલ કેટલા મેમ્બરો આ જગ્યા પર રહો છો અને શું બનાવ બન્યો? હાલની તારીખમાં અમે રહીએ છીએ બધામાં ફૂલ ફેમિલી અમે ખેતરમાં જ રહીએ છીએ હાલની તારીખમાં એ ભાઈ કાલે જેસીબી અને બધું લઈને અમને કે તમે ખેતરમાંથી બહાર નીકળી જાઓ। એ મુકેશભાઈ ભરવાડ અને એનો બીજો ભાઈ છે અશોક ભરવાડ અને એના માણસો રાતે બેટરો લઈને અહીં મને ધમકી આલે છે અને હાલની તારીખમાં મને મારી નાખવાની અને બધાને તમારા ફેમિલીને મારી નાખવાની ફૂલ ધમકી આલે છે। બંદૂક બતાવે છે અને કે તમને મારી નાખીશું, બધાને મારી નાખીશું, તો જમીન આપી દે
તો મારા પૈસા આપી દે, તો જમીન તકે જમીન તારી ને બધી પૂરેપૂરી તારી જમીન લઈ લઈશ. અને બોગસ ને ફ્રોડ ને બધું જ એ લોકોએ કરેલું છે, ફ્રોડ કરેલું છે. મારા દાદા એક્સપાયર થઈ ગયા, આના ટેન્શનમાં મારા દાદા એક્સપાયર થઈ ગયા. અને એ પાર્ટીએ મને કે તને કે આ રોડ ઉપર નીકળ, તું મારી જગ્યામાંથી નીકળ, તને ઉઠાવીને તને કિડનેપ કરી લઈશ. તને કે કોણ છે કોના મુકેશ ભરવાડ? મુકેશ ભરવાડ નાના ચિલોડાનો છે. અને હાલની તારીખમાં બંદૂકોમાં ATS પણ પકડેલો છે. અને આ બધા ઘેર ફ્રોડ બધું કરી રહ્યો છે નાના ખેડૂતો માટે. તો એ કયા બેઝ પર એવું કહે છે કે આ જમીન એની છે? એ બોગસ બનાવટી કાગળિયા મૂકી દીધા છે. બનાવટી કાગળિયા મૂકીને એના વિશે ફ્રોડ બધું કરે છે. તો તમે પોલીસમાં અરજી કરી? પોલીસમાં અરજી કરેલી છે. અને ગઈકાલે કયું સાધન એની પાસે હતું? એની પાસે એન્ડોવર ગાડી હતી. અને એના માણસો બધા બહાર ઊભા હતા. અને બધા જોડે બંદૂકો હતી. મને કે તમને ઉડાડતી દિવાળી પૂરા પણ મને કીધું તને ઉડાડ દઈશું, કે તમારા આખા ફેમિલી ઉડાડી દે, તમે ખેતરનો કબજો ખાલી કરો અને તમારા બિસ્તરા પોટલા પેક કરો. પછી તમે કોને વાત કરી? મેં પોલીસ સ્ટેશનમાં સાહેબને વાત કરી કે સાહેબ આવું રીતે આવું છે. અને મને પછી એવું કહે છે કે તું અહીં આગળ રહીશ જ ના, તને ઉડાડ દઈશ. કયા પોલીસ સ્ટેશન? મંજુસર પોલીસ સ્ટેશનમાં. મંજુસર પોલીસ સ્ટેશન. શું માંગ છે તમારી? મેં હાલની તારીખમાં પોલીસ કમિશનર સાહેબને હાલમાં અને મુખ્યમંત્રી સાહેબને અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને બધાને નમ્ર વિનંતી કરું, મારો આ જલ્દીમાં જલ્દી ઉપાય આપતો તમે આત્મવિલોપનનો અમે મંજુસર પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો પ્રયાસ કરીશું. અમે શું નામ આપનું? હર્ષ બારોટ. Subscribe now and press the bell icon. Never miss an update.